હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ફરસી પૂરી। તો આ પૂરીને ઘણા લોકો ખાસ્તા પૂરી પણ કહેતા હોય છે। તો ચાલો આપણે શરૂ કરીએ। એના માટે આપણે અહીંયા મેંદો લીધો છે 250 ગ્રામ અને આપણે અહીંયા સોજી લીધો છે। આ સોજીને આપણે અહીંયા 4 ચમચી માપ કરીને લેવાનો છે। મેંદાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું। સૌથી પહેલાં તો આપણે અહીંયા એક વાસણમાં મેંદાનો લોટ લઈ લીધો છે। તો આપણે અહીંયા મિક્સર જાર લીધું છે। એની અંદર આપણે 4 ચમચી સોજી લઈ લઈશું। સોજીને આપણે થોડો ઝીણો કરી લેવાનો છે। એટલે હું તમને અહીંયા એકવાર મિક્સરમાં દળીને બતાવી દઉં છું। તો આપણે અહીંયા 4 ચમચી સોજી લઈ લીધો છે। અત્યારે તમે જોઈ શકો છો સોજી કેવો દેખાય છે, અને જ્યારે આપણે દળીશું ત્યારે એનાથી થોડો ઝીણો થઈ જશે। હું તમને એકવાર દળીને બતાવી દઉં છું। તો આપણે સોજીને અહીંયા દળી લીધો છે। તો હું તમને અહીંયા બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડો અહીંયા ઝીણો થઈ ગયો છે। જો તમારી પાસે સોજી ના હોય અને રવો હોય તો તમે રવોને દળ્યા વગર પણ તમે રવાને લઈ શકો છો, કારણ કે રવો ઝીણો આવતો હોય છે અને સોજી થોડો મોટો આવતો હોય છે। એટલે તો આ રીતે તમારે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરવાનું છે। તો હવે આપણે અહીંયા એક નાનું વઘાર્યું લીધું છે। એની અંદર આપણે અહીંયા 1 ચમચી જીરું લઈશું અને અડધી ચમચી આપણે અહીંયા મરી લઈશું, આખા મરિયા, અને આપણે થોડા હલકા ગરમ કરી લઈશું। તો એની અંદર જે ભીનાશ હોય એ નીકળી જાય અને વાટવામાં સહેલાઈ પડે। એટલે આને આપણે અહીંયા ખાંડીમાં વાટીને લેવાના છે। ઘણા લોકો મિક્સર જારમાં કરતા હોય છે, પણ ખાંડીને લેશો તો એનો સ્વાદ એવો ને એવો જ રહેશે। તો આપણે એ રીતે બનાવીએ છીએ। ગરમ કરીને ગેસ ઉપર થોડા લઈ લઈએ। મરિયા લઈ લીધા છે અને આપણે થોડા ગરમ કરી લઈશું, અને વધારે પડતા શેકવાના નથી, નહીં તો એનો સ્વાદ કડવો લાગશે। તો જીરું ને મરી અહીંયા સરસ આપણા ગરમ થઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો જીરું અને કાળા મરી આપણા અહીંયા સરસ ગરમ થઈ ગયા છે। તો હવે આપણે અહીંયા લઈ લઈશું ને આપણે અહીંયા ખાંડીમાં વાટી લઈશું। ખાંડીમાં લઈ લીધા છે, લઈશું। તો આપણે જીરું અને કાળા મરી અહીંયા વાટી લીધા છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કચરા આ રીતના વાટી લેવાના છે। આ બધું જ વાટેલું આપણે અહીંયા મેંદાના લોટમાં નાખી દઈશું, અને આપણે દળેલો સોજી પણ નાખી દઈશું। ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી જેટલો હાથેથી ક્રશ કરેલો અજમો નાખીશું। તો અજમાનો ટેસ્ટ પૂરીમાં એકદમ સરસ આવતો હોય છે। તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો હવે આપણે એમાં 4 ચમચી ઘી નાખીશું। તો આપણે અહીંયા 4 ચમચી ઘી નાખી દીધું છે। ઘીને હંમેશા આપણે ગરમ કરીને લેવાનું છે। મેં અહીંયા પહેલેથી જ ઘીને ગરમ કરી રાખેલું, આપણે જામેલું ઘી નથી લેવાનું। તો આ રીતે આપણે ચમચીની મદદથી આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું ઘી ગરમ હતું એટલે આપણે અહીંયા સહેજ ચમચીની મદદથી આપણે અહીંયા મિક્સ કરી લઈએ છીએ। હવે આપણે હાથની મદદથી બધું મિક્સ કરી લઈશું। તો અહીંયા બધું ઠંડુ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મોણ બરાબર છે અને મુઠ્ઠી સરસ વળે છે। એટલે આપણે અહીંયા હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું। તો હવે આપણે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું। તો આપણે અહીંયા સરસ લોટ બંધાઈ ગયો છે। તો હવે આપણે એને 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। તો લોટને આપણે અહીંયા રેસ્ટ આપ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા એક સ્લરી બનાવી લઈશું। તો એના માટે આપણે અહીંયા 5 ચમચી જેટલું કોર્નફ્લોર લીધો છે। એની અંદર આપણે અહીંયા ઘી નાખીશું। 4 ચમચી જેટલું મેં અહીંયા ઘી નાખ્યું છે। ચમચીની મદદથી આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો આપણું અહીંયા ઘી ઓછું છે એટલે ફરીથી આપણે 2 થી 3 ચમચી જેટલું નાખીશું। તો આપણે અહીંયા બીજું ઘી ઉમેરીને આપણે સરસ આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે। તો આ રીતનું આપણે અહીંયા પતલું સ્લરી બનાવી લેવાની છે। તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે મેદાનો ઉપયોગ પણ કરી શકો છો। તો બધું જ આપણે અહીંયા મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને સાઈડમાં મૂકી દઈએ ને આપણે 10 મિનિટ થાય ત્યારબાદ આપણે લોટને ચેક કરીશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે લોટને લઈ લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મીડિયમ લોટ બાંધી લીધો છે। આપણે બહુ અહીંયા કઠણ પણ નથી અને બહુ ઢીલો પણ નથી। તો હવે આપણે અહીંયા પાટલી ઉપર રોટલી વણી લઈશું। તો આપણા બધા જ લોટની આપણે અહીંયા પહેલાં રોટલી વણી લઈશું।
અને તમારે બધા લોટની ના બનાવી હોય થોડી થોડી કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એક મીડિયમ સાઇઝની રોટલી વણી લીધી છે. તો આ રીતે આપણે બધી રોટલીને વણી લઈશું. તો હું તમને પહેલાં 4 રોટલી વણીને બતાવી દઉં છું. તો આપણે અહીંયા 4 રોટલી વણી લીધી છે. તો હવે આપણે એની ઉપર જે સ્લરી બનાવી છે એ લગાવીશું. બધી જ બાજુ સારી રીતે સ્લરીને લગાવી લેવાની છે. તો આપણે એકને લગાવી લીધી છે. હવે આપણે અહીંયા બીજી રોટલી લઈ લઈશું. રોટલી તમારી નાની વણાઈ હોય તો તમારે ખેંચીને આ રીતે તમારે એની સાઈઝની કરી દેવાની છે થોડી. તમે જોઈ શકો છો આપણે અહીંયા સરખી કમ્પ્લીટ થઈ ગઈ છે. આની ઉપર પણ આપણે અહીંયા સ્લરી લગાવી લઈશું. આ રીતે આપણે 4 રોટલીને આ રીતે મૂકીને સ્લરી લગાવી લેવાની છે. તમારે 3થી કરવી હોય 3 રોટલીવાળું તો તમે એ પણ કરી શકો છો. અને અહીંયા હું 4 રોટલીથી કરું છું. અને રોટલી આપણે હંમેશા પાતળી જ રાખવાની છે, જાડી રોટલી નથી રાખવાની. કેમ કે આપણે અહીંયા 4 રોટલી લઈએ છીએ. તો 3 રોટલી થઈ ગઈ છે. તો હવે આપણે આ ચોથી લીધી. તમારે ચમચીથી ના લગાવી તો તમે હાથથી પણ લગાવી શકો છો. આ રીતે તમે પૂરી બનાવશો તો એકદમ સોફ્ટ ને એકદમ ક્રિસ્પી બનશે ને ઘરમાં બધા જ ખાઈ શકશે. તો આપણે અહીંયા 4 રોટલીને લગાવી લીધું છે. તે હવે આપણે અહીંયા એક સાઈડથી એને વાળી લઈશું. તો આ રીતે તમારે વાળી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા એક રોલ વાળી લેવાનો છે. તો આપણે અહીંયા રોલને વાળી લીધો છે. હવે આપણે એને કટ કરી લઈશું. તો હવે આપણે અહીંયા ચપ્પુની મદદથી લુવા પાડી લઈશું. મોટા લુવા નથી રાખવાના, આપણે અહીંયા મીડિયમ લુવા રાખવાના છે. તો આપણે આ રીતના મીડિયમ સાઇઝના આપણે લુવાને અહીંયા કટ કરી લીધા છે. તો હું તમને અહીંયા વચ્ચેથી બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો અહીંયા પડ દેખાય છે. તો તમે જોઈ શકો છો બધા જ પડ સરસ દેખાય છે. પણ જે આ છેલ્લા નીકળ્યું છે એને આપણે અહીંયા વચ્ચે દબાવી દઈશું આમ. તો આપણે તળતી વખતે છૂટું ના પડી જાય અને હાથની મદદથી આપણે આમ સહેજ એને પ્રેસ કરી લઈશું, એટલે કે થોડું દબાવી લઈશું. બધા લુવા આપણે અહીંયા લઈ લીધા છે. ને હવે આપણે વેલણની મદદથી આપણે એને થોડી પાતળી કરી લઈશું. તો તમે જોઈ શકો છો પૂરીને આપણે અહીંયા એક વણી લીધી છે. તો આ રીતે આપણે બધી જ પૂરી વણી લઈશું. અને આપણે તમે અહીંયા પડ પણ જોઈ શકો છો. પડ પણ આપણે અહીંયા સરસ પડ્યા છે. જ્યારે આપણે તળીશું ને ત્યારે એકદમ સરસ પડ દેખાશે. તો આ રીતે આપણે પૂરીને વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો ફક્ત 4 રોટલી વણી છે, એની અંદરથી આપણે કેટલી બધી પૂરી થઈ છે. તો હું તમને આ તળીને બતાવી દઈશ. તો આપણે અહીંયા તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે એને તળી લઈશું. તો આપણે અહીંયા ધીમા તાપે તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે ફૂલ ગેસ નથી રાખવાનો, ધીમા તાપે જ આપણે તળવાનું છે. તો આપણે પૂરી વણીએ એટલે આપણે આ લોટને અહીંયા ઢાંકી લેવાનો છે, નહીં તો આપણો લોટ સુકાઈ જશે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પૂરીને તળી લઈશું. તો પૂરી આપણે અહીંયા સામટી એટલે કે વધારે પડતી નથી મૂકવાની, આપણે થોડી થોડી પૂરીને તળવાની છે. તો આપણે અહીંયા 4 પૂરીને તળી લઈશું. તો હવે આપણે પૂરીને પલટાવી લઈશું.
બધી જ આપણે સામટી પૂરી તળી લઈશું તો બરાબર તળાય નહીં, એટલે આપણે અહીંયા થોડી થોડી પૂરીને તળવાની છે. તો હવે આપણે પૂરીને બંને સાઈડ આપણે સરસ તળી લઈશું. તો તમે જોઈ શકો છો તેલમાં એકદમ પડ સરસ છૂટા છૂટા દેખાઈ રહ્યા છે. તો આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન પૂરીને તળી લેવાની છે. તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ તળાઈ ગઈ છે. તો ફૂલ ગેસ ઉપર તમે પૂરી તળશો તો તમારી પૂરી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. તો આ રીતને ક્રિસ્પી નહીં બને. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો સરસ ઉપરથી પડ દેખાઈ રહ્યા છે તમને. તો તમે જોઈ શકો છો પૂરીના સરસ પડ દેખાઈ રહ્યા છે. પૂરીને આપણે ઠંડી થવા દઈશું, ત્યારબાદ હું તમને બતાવીશ. તો ફરીથી આપણે એ રીતે આપણે અહીંયા બીજી પૂરીને પણ તળી લઈશું. તો આપણે અહીંયા બધી જ ફરસી પૂરી બનીને તૈયાર છે. તો આપણે બધી જ પૂરીને અહીંયા તળી લીધેલી છે. તો હવે આપણે હું તમને અહીંયા એક ચેક કરીને બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો બધી જ પૂરી આમ સરસ એક એક પડ આમ સરસ છૂટો પડી જાય છે. અને જોઈ શકો છો તમે આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો. ઘરમાં બધાને જ ભાવશે અને બધા જ ખાઈ શકે. તો મારી આ રીતથી દિવાળી ઉપર ઘરે ફરસી પૂરી એકવાર જરૂરથી બનાવજો. પૂરી એકદમ સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ બનશે. તો આજની ફરસી પૂરી બનાવવાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.